હાલો, કેમ છો? અથાણા બની ગયા કે હજી બાકી છે? આઈ થિંક હજી મિડવે છે. અમુક લોકો જે બહુ જ એન્ઝિયસ હોય ને, હાઈપર હોય ને મારા જેવા, એ લોકો વહેલા બનાવી દે, રાઈટ? અને અમુક લોકો એવું વિચારે કે હજી કેરી થોડી સસ્તી થશે, હજી મોટું ફળ આવશે એટલે બનાવીશું, રાઈટ? તો આ વર્ષે પણ અમે લઈને આવી રહ્યા છીએ ફોર્ચ્યુન એડિબલ ઓઇલ્સ એન્ડ ફૂડ્સ પ્રેઝન્ટ્સ સરસ મજાની પારંપરિક અથાણા સિઝન 3. તો જોવાનું ચૂકતા નહીં. આમાં દરેક રિજિયનમાં બનતા જુદા જુદા અથાણા, ટ્રેડિશનલ અથાણા પણ ખરા, પારંપરિક પણ ખરા, સ્વાદિષ્ટ પણ ખરા, અને મોડર્ન ટાઈમને લઈ અને થોડુંક એમાં એડિશન ઓમિશન જે થયું હોય એ પણ ખરું. અને અથાણાની વાત કરીએ તો તમારા ઘરે પણ અમારા ઘર જેવું જ હશે. ક્યારેક શાક ના હોય ને તો ચાલે, પણ અથાણું ના હોય તો ના ચાલે. અને સમરની થાળી તો અથાણાની પ્રેઝન્સ વગર બિલકુલ અધૂરી લાગે. તમારા ઘરમાં બાળકો કદાચ ટ્રેડિશનલ ફૂડ ખાવાની ના પાડે કે રોજે રોજ અમને આ બધું ગુજરાતી ફૂડ નથી ભાવતું એવું કહેતા હોય કદાચ, પણ અથાણું ખાવાની તો કોઈ જ બાળકો ના જ પાડે. અને દાદા દાદીને તો અથાણા વગર ચાલે જ નહીં. અને એટલે જ આ સિઝનમાં આપણે નાના મોટા દાદા દાદી સૌને ભાવે એવા સરસ મજાના અથાણા બનાવીશું. તો ચોક્કસ જોજો. ટ્યુન ઓન ટુ વોચ ધીસ સિરીઝ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ ધ ટ્રેડિશનલ પારંપરિક અથાણા.